વડોદરામાં મેયરને 4 દિવસે પૂર પીડિતોની યાદ આવી. મેયરે પિંકી સોની પૂર પીડિતોના ખબર અંતર પૂછવા માટે વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં પહોંચ્યા તો પૂર પીડિતોના આક્રોશનો તેઓ ભોગ બન્યા. રોષે ભરાયેલા પૂર પીડિતોએ મેયરનો ઘેરાવ કર્યો. વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી. વૈકુંઠ સોસાયટીના 1700 જેટલા મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને અહીં હાલાકી પડી રહી છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોએ મેયરને ઘેર્યા હતા. મેયરે પણ ડ્રેનેજના પાણી આવતા હોવાની અને વરસાદી કાંસમાંથી પાણીનો નિકાલ ન થવાથી સમસ્યા સર્જાઈ હોવાની વાત કબૂલી. વોર્ડ નંબર 15ના જે વૈકુંઠ સોસાયટી છે, લગભગ 1000 થી 1100 જેવા મકાનો છે આ સોસાયટીમાં. ત્યાં વોટર લોગિંગની લગભગ દોઢ બે દિવસથી વોટર લોગિંગ થઈ રહ્યું છે. જે અહીંયાથી પાણી ઉતરી અને જે કાંસમાં જાય એ સેમ ટુ સેમ લેવલ હોવાના કારણે વરસાદ બંધ રહી ગયો છે, છતાં પણ એમના ડ્રેનેજમાંથી પણ ઓવરફ્લો થઈ અને પાણી બહાર આવવાના કારણે વોટર લોગિંગની સમસ્યાનો આ વિસ્તાર સામનો કરી રહ્યું છે. અત્યારે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. વડોદરામાં મેયરને 4 દિવસે પૂર પીડિતોની યાદ આવી. મેયરે પિંકી સોની પૂર પીડિતોના ખબર અંતર પૂછવા માટે વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં પહોંચ્યા તો પૂર પીડિતોના આક્રોશનો તેઓ ભોગ બન્યા. રોષે ભરાયેલા પૂર પીડિતોએ મેયરનો ઘેરાવ કર્યો. વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી. વૈકુંઠ સોસાયટીના 1700 જેટલા મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને અહીં હાલાકી પડી રહી છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોએ મેયરને ઘેર્યા હતા. મેયરે પણ ડ્રેનેજના પાણી આવતા હોવાની અને વરસાદી કાંસમાંથી પાણીનો નિકાલ ન થવાથી સમસ્યા સર્જાઈ હોવાની વાત કબૂલી. વોર્ડ નંબર 15ના જે વૈકુંઠ સોસાયટી છે, લગભગ 1000 થી 1100 જેવા મકાનો છે આ સોસાયટીમાં. ત્યાં વોટર લોગિંગની લગભગ દોઢ બે દિવસથી વોટર લોગિંગ થઈ રહ્યું છે. જે અહીંયાથી પાણી ઉતરી અને જે કાંસમાં જાય એ સેમ ટુ સેમ લેવલ હોવાના કારણે વરસાદ બંધ રહી ગયો છે, છતાં પણ એમના ડ્રેનેજમાંથી પણ ઓવરફ્લો થઈ અને પાણી બહાર આવવાના કારણે વોટર લોગિંગની સમસ્યાનો આ વિસ્તાર સામનો કરી રહ્યું છે. અત્યારે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. વડોદરામાં મેયરને 4 દિવસે પૂર પીડિતોની યાદ આવી. મેયરે પિંકી સોની પૂર પીડિતોના ખબર અંતર પૂછવા માટે વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં પહોંચ્યા તો પૂર પીડિતોના આક્રોશનો તેઓ ભોગ બન્યા. રોષે ભરાયેલા પૂર પીડિતોએ મેયરનો ઘેરાવ કર્યો. વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી. વૈકુંઠ સોસાયટીના 1700 જેટલા મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને અહીં હાલાકી પડી રહી છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોએ મેયરને ઘેર્યા હતા. મેયરે પણ ડ્રેનેજના પાણી આવતા હોવાની અને વરસાદી કાંસમાંથી પાણીનો નિકાલ ન થવાથી સમસ્યા સર્જાઈ હોવાની વાત કબૂલી. વોર્ડ નંબર 15ના જે વૈકુંઠ સોસાયટી છે, લગભગ 1000 થી 1100 જેવા મકાનો છે આ સોસાયટીમાં. ત્યાં વોટર લોગિંગની લગભગ દોઢ બે દિવસથી વોટર લોગિંગ થઈ રહ્યું છે. જે અહીંયાથી પાણી ઉતરી અને જે કાંસમાં જાય એ સેમ ટુ સેમ લેવલ હોવાના કારણે વરસાદ બંધ રહી ગયો છે, છતાં પણ એમના ડ્રેનેજમાંથી પણ ઓવરફ્લો થઈ અને પાણી બહાર આવવાના કારણે વોટર લોગિંગની સમસ્યાનો આ વિસ્તાર સામનો કરી રહ્યું છે. અત્યારે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.